મહાત્મય એટલે શું? આપણી દેશી ભાષામાં કહીએ તો માતમ, કે ભાઈ આ કથાનું માતમ આ છે. એને આપણે શુદ્ધ અને સરળ ભાષામાં મહાત્મય કહીએ છીએ. અને તમને સમજાય એવી ભાષામાં જો હું કહું તો મેરે ભાઈ બહેન, મહાત્મય એટલે પરિચય. મહાત્મય એટલે ઓળખાણ. ભગવાન વેદવ્યાસ મને તમને મહાત્મય શીખવાડે છે, મહાત્મય કહે છે. અને એ મહાત્મયની અંદર ઘણી બધી એવી કથાઓ છે કે જેના દ્વારા શ્રીમદ ભાગવત શું છે એ મને તમને ખબર પડે. મહાત્મય એટલે એક રીતની ઓળખાણ, એક રીતનો પરિચય. દાખલા તરીકે હું તમને કહું કે જ્યાં સુધી તમારો અને મારો પરિચય ન હોય ત્યાં સુધી આપણને મજા નહીં આવે. જ્યાં સુધી તમારે અને પૂજારી બાપુને પરિચય નથી ત્યાં સુધી એટલી બધી મજા ન આવે. કેમ કે એક વખત ઓળખાણ થઈ જાય, એક વખત પરિચય થઈ જાય, અને પરિચય થઈ ગયા પછી એક મિત્રતા બંધાતી હોય. અને એક મિત્રતા બંધાવાથી મેરે ભાઈ બહેન દિલના તાણાવાણા એક થતા હોય. બસ ઠીક આવું જ છે કે ગ્રંથનો પરિચય મને તમને જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી ગ્રંથને સાંભળવાની, ગ્રંથને સમજવાની, અને ગ્રંથને હૃદયમાં ઉતારવાની આપણને મજા ન આવે. શ્રીમદ ભાગવત આપણે બધા લઈને તો બેઠા છીએ, પણ ભાગવત છે શું? ઈ જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાં સુધી ગ્રંથ આપણા મગજની અંદર ન ઉતરે, બધું માથેથી જાય. અને એટલા માટે હું ઘણી વાર મારી કથામાં એવું કીધા કરું કે આ આખું જે મહાત્મય એટલે પરિચય નામનું જે આખું આ તત્વ છે એને ટૂંકમાં જો મારે વર્ણન કરવું હોય તો હું કરી શકું કે પરિચય વગર પ્રેમ ન જાગે. પરિચય હોય તો જ પ્રેમ જાગે, નહીતર ન જાગે. રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ કહે છે કે જાને બીનું હોય પરતે, જાને બીનું હોય પર. દાખલા તરીકે હું તમને કહું કે જ્યાં સુધી તમારો અને મારો પરિચય ન હોય ત્યાં સુધી આપણને મજા નહીં આવે. જ્યાં સુધી તમારે અને પૂજારી બાપુને પરિચય નથી ત્યાં સુધી એટલી બધી મજા ન આવે. કેમ કે એક વખત ઓળખાણ થઈ જાય, એક વખત પરિચય થઈ જાય, અને પરિચય થઈ ગયા પછી એક મિત્રતા બંધાતી હોય. અને એક મિત્રતા બંધાવાથી મેરે ભાઈ બહેન દિલના તાણાવાણા એક થતા હોય. બસ ઠીક આવું જ છે કે ગ્રંથનો પરિચય મને તમને જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી ગ્રંથને સાંભળવાની, ગ્રંથને સમજવાની, અને ગ્રંથને હૃદયમાં ઉતારવાની આપણને મજા ન આવે. શ્રીમદ ભાગવત આપણે બધા લઈને તો બેઠા છીએ, પણ ભાગવત છે શું? ઈ જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાં સુધી ગ્રંથ આપણા મગજની અંદર ન ઉતરે, બધું માથેથી જાય. અને એટલા માટે હું ઘણી વાર મારી કથામાં એવું કીધા કરું કે આ આખું જે મહાત્મય એટલે પરિચય નામનું જે આખું આ તત્વ છે એને ટૂંકમાં જો મારે વર્ણન કરવું હોય તો હું કરી શકું કે પરિચય વગર પ્રેમ ન જાગે. પરિચય હોય તો જ પ્રેમ જાગે, નહીતર ન જાગે. રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ કહે છે કે જાને બીનું હોય પરતે, બેનું હોય પરતે, જાને બીનું
જાને બીનું ન હોય પરતીતિ બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ બીનું પરતીતિ ન હોય ન પ્રીતિ બીનું પરતીતિ બીનું પરતીતિ ન હોય ન પ્રીતિ મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજય બિહારી પ્રભુ સુદશરથ અજિર બિહારી જાને બીનું હોય પરતીતિ જાને બેનું ન હોય પરતીતિ બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ પ્રીતિ ન હોય ન પ્રીતિ રામચરિત માનસમાં તુલસીદાસજી એવું કહે છે કે જાને બીનું ન હોય પ્રતીતિ જ્યાં સુધી એક વ્યક્તિને ઓળખશો નહીં ત્યાં સુધી પ્રતીતિ નહીં બંધાય અને એ જ્યાં સુધી પ્રતીતિ નહીં બંધાય ત્યાં સુધી પ્રીતિ નહીં બંધાય. બસ મારે કહેવું છે તમને કે પરિચય વગર પ્રેમ નહીં જાગે. ગ્રંથ શું કહેવા માગે છે, ગ્રંથ કયો છે, ગ્રંથની રચના કોણે કરી છે, આપણે જે લઈને બેઠા છીએ છે શું? ઘણા એમ કે આ મસ્તક છે, ઘણા કહે છે પુસ્તક છે, ઘણા કહે છે ચોપડી છે, ઘણા કહે નોવેલ છે. પણ મારે તમને આજ કહેવું છે કે આ ગ્રંથ ઋષિઓએ વેલા અને પાંદડા ખાઈને બનાવેલો છે. આને ખાલી પુસ્તક ન કહેવાય, આને મસ્તક કહેવાય. અને એમ આ ગ્રંથને આપણે મસ્તક ઉપર લઈ અને સવારે નીકળ્યા છીએ. પથયાત્રા નીકળી એટલે આપણે આને કાંખમાં રાખ્યું નહીં. આને ક્યાં રખાય? બોલે આને મસ્તક ઉપર રખાય. એટલા માટે કહું કે આ ખાલી પુસ્તક નહીં, આ મારું અને તમારું મસ્તક છે.